તો આવા સાધુની સત્સંગમાં જરૂર નથી અને ન બોલવાના ભાષણ બોલે છે. તો હવે આવા સાધુને છે ને સમાજમાંથી હાંકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરાવીને ઘરે મોકલી દો. અને આવા વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે. હવે ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ જે સંતો વર્તે છે, ન કરવાના કૃત્યો કરે છે. સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે લોકોમાં રોષ ફૂટી નીકળ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઘનશ્યામ કંટારીએ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે અને એના કારણે બાળક સાથે અયોગ્ય વર્તન કર્યાનું સામે આવ્યા બાદ પરિવારજનો સહિત લોકોમાં એ રોષ ભભૂકી ઉઠ્યો છે અને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર લંપટ સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુરતના એ લોકોની અંદર માંગ ઉઠી રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. નવસારીના બાળક સાથે અયોગ્ય કૃત્ય કરનાર લંપટ સ્વામી ઘનશ્યામ કંડારી. એ ઘનશ્યામ કંડારી સામે સુરત કલેક્ટર કચેરી ખાતે એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને કલેક્ટર કચેરી ખાતે મહિલાઓએ, હરિભક્તો અને સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા આવા લંપટ સાધુને સંપ્રદાયમાંથી તગેડી મૂકવા માટે માંગ કરી છે. વિરોધ જ્યારે કરવામાં આવી રહ્યો છે ત્યારે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ કેટલાક ચોક્કસ લોકો દ્વારા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાઈ, આ જે લોકો વિરોધ કરી રહ્યા છે ને એ તમારા જ સંપ્રદાય સાથે જોડાયેલા છે. વિરોધ કરનાર એક મહિલાએ કહ્યું કે આવા સ્વામીઓના કારણે સ્વામિનારાયણ સંપ્રદાય એ બદનામ થઈ રહ્યો છે. તેથી આવા લંપટ ઘનશ્યામ કંડારીને ઘર ભેગો કરવો જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા ઘણા સમયથી વિવાદનું કેન્દ્ર રહ્યું છે. જો કે સંપ્રદાયના સ્વામીઓ દ્વારા વારંવાર બફાટ પણ કરવામાં આવ્યો છે અને અયોગ્ય વર્તણૂકને લઈને આ સંપ્રદાય વિવાદમાં સપડાયો છે. ન માત્ર ઘનશ્યામ કંડારી પરંતુ એ તમામ એ સ્વામીઓ કે જેમને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે એ તમામને ઘર ભેગા કરવા જોઈએ. સંપ્રદાયના એ હરિભક્તો જે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, જે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયની હિત રક્ષક સમિતિ એક છે એમના દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું એ પણ સાંભળો. રજૂઆતમાં તો એવું છે કે આ જે ઘનશ્યામ કંડારી નામનો જે સાધુ છે એ આવતીકાલે કથા કરવાનો છે, બરોબર. પોતે જ સૃષ્ટિ વિરોધના કૃત્ય કરે છે ને ન કરવાના ધંધા કરે છે. 3 વર્ષ તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો કારણ કે એના ખરાબ કાંડને હિસાબે. તો હવે એ આવતીકાલે કથા વચ્ચે તો સમાજને શું જ્ઞાન દેવાનો છે, બરોબર. તો હવે આવા સાધુને છે ને સમાજમાંથી હાંકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરાવીને ઘરે મોકલી દો. અને આવા વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે. હવે અન્ય સમાજ પણ લોકોને એવું થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો નથી, પણ અમે લોકોએ પણ આનાથી ખૂબ કંટાળી ગયેલા છે. તો હવે આવાને કાઢો, એ જ અમારી રજૂઆત છે. રજૂઆત જે સ્વામિનારાયણની ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ જે સંતો વર્તે છે, ન કરવાના કૃત્યો કરે છે અને ધન ભેગું કરે છે અને વ્યભિચાર કરે છે, તો આવા સાધુની સત્સંગમાં જરૂર નથી અને ન બોલવાના ભાષણ બોલે છે. બાળકો સાથે દુષ્કૃત્ય કરતા હોય છે, ટિપ્પણીઓ ભગવાન. હા, ગંભીર કહેવાય. ઘણું ગંભીર કહેવાય. એમ સમાજમાં ઉહાપો થાય અને ઉશ્કેરણીજનક ભાષણ કરે છે, તો આવવાની જરૂર શું છે સત્સંગમાં? હા, બોલે છે. અને ઘણી ફરિયાદ કરી છે, છતાં આના કોઈ પગલા લેવાના નથી હજુ સુધીમાં. અમે અહીંયા સુરતમાં આવ્યા છે કલેક્ટર કચેરીએ. કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરનાર મહિલાએ કહ્યું કે સંપ્રદાય કેમ આવા સ્વામીઓને છાવરે છે તે નથી ખબર. આવા બની બેઠેલા સ્વામી ઘનશ્યામના ભગવા કાઢી સંપ્રદાયમાંથી હાંકી કાઢવા જોઈએ. સંપ્રદાય મોટા મોટા ગુરુકુળ બનાવે છે અને કહે છે કે તમે તમારા બાળકોને સત્સંગીની સાથે સંસ્કારનું સિંચન કરવા માટે અહીંયા મોકલો, પણ એ બાળકોને ત્યાં મોકલતા પહેલા આવા ભગવાધારી કે જે આ બાળકોને પીંખી રહ્યા છે, જે આ બાળકો સાથે ન કરવાનું કૃત્ય કરી રહ્યા છે, એને કોણ કાઢશે ત્યાંથી? ભગવા પહેરી અને તતિંગ કરનાર આવા લંપટને સંપ્રદાયને તો એ હાંકી કાઢી રહી અને જ્યારે જ્યારે આવી ઘટના બને છે ને ત્યારે જે તે ગુરુકુળ અથવા જે તે સંપ્રદાયના એક પણ સ્વામી એ મોઢામાંથી એમ નથી બોલતા કે અમારા સંપ્રદાયના સ્વામીએ ખોટું કર્યું છે, અમે એને કાઢી મૂકીશું. ત્યારે તો તમારા સંપ્રદાયના કોઈ સ્વામી બહાર પણ નહીં આવે અને માત્ર ને માત્ર તમે જ્યારે અંદર તપાસ કરવા જશો ને ત્યારે કહેશે કે અમે એમને અહીંથી કોઈ બીજી સંસ્થામાં મોકલી આપ્યા છે.
એ ત્યાં જે કરતા હતા એ બીજી સંસ્થામાં જઈને કરશે. આવા લંપટ સ્વામીઓના કારણે હવે યુવા વર્ગ કે જે સ્વામિનારાયણ સંપ્રદાય તરફ જવો જોઈએ, જે સંપ્રદાયને માની રહ્યો છે, એ સંપ્રદાય હવે વિમુખ થઈ રહ્યા છે, એ લોકો વિમુખ થઈ રહ્યા છે. એટલા માટે કે એમને ખ્યાલ આવી રહ્યો છે કે આ સંપ્રદાયના આ સ્વામીઓ, આ ભગવાધારી એ આ પ્રકારનું અમારી સાથે, અમારા જેવડી ઉંમરના બાળકો સાથે કૃત્ય કરે છે. દિવસે ને દિવસે સંપ્રદાયના આ પ્રકારના વિવાદના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહેલા લોકોમાં પણ એ નારાજગી જોવા મળી રહી છે. સ્વાભાવિક છે નારાજગી જોવા મળે, પરંતુ એમાંના એક પણ વ્યક્તિ એમ ના કહી શકે કે જ્યારે જાહેર મંચ ઉપરથી એ સ્વામિનારાયણ મહંત, એ જે સંત જે છે, સંત એ જે સ્વામીઓ છે ને કે જે બફાટ કરતા હોય છે, દ્વારકા મામલે પણ બફાટ કર્યો, એ માતાજીઓ મામલે પણ બફાટ કર્યો, ત્યારે સામે બેઠેલા કોઈ પણ એક હરિભક્તે કીધું હતું ને કે સ્વામી તમે જે બોલ્યા છો એ ખોટું છે, પુસ્તકોની અંદર આ પ્રકારનું લખાયું છે, તો ક્યાંક આ વિવાદોની અંદર પણ ના સપડાત. અને જો પહેલી વખત જ્યારે આ પ્રકારના સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્યની ઘટના બની છે ત્યારે જ તમે કોઈ એક સ્વામી સામે કડકમાં કડક કાર્યવાહી કરી હોત તો આજે આ તમામ જગ્યા ઉપર આ દિવસો જોવાના વારા ન આવ્યા હોત. તમારું શું માનવું છે મારા અહેવાલને લઈ અને મારી વાત સાથે તમે કેટલા સહેમત છો તે જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.